આજે ધાંગધ્રા અમદાવાદ રોડ ઉપર ઓનેસ્ટ હોટલની બહાર સ્વર્ગસ્થ ભિક્ષાવા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અન્નપૂર્ણા ઈશ્વરના પ્રસાદનું એક નવું કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યનો હેતુ એ રહેલો છે કે અન્નનો બગાડ ન થાય, એનો સદુપયોગ થાય, જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી અન્ન પહોંચે અને સાથોસાથ એક પંથ દો કાજનો કાર્ય આપણું આગળ ધપે। ઘણા બધા લોકો જમવા આવે છે ત્યારે પોતાની પ્લેટમાં અડધું લઈને અડધું બાકી રહે છે। ક્યાંક કોઈક એક કે બે નાન પ્લેટમાં બાકી રહે, ક્યાંક અડધી પ્લેટ રાઈસ વધ્યા હોય, ક્યાંય ચાવલ વધ્યા હોય, ક્યાંય દાળ વધી હોય, ક્યાંય સબ્જી વધી હોય, ક્યાંય અન્ય કોઈ ફરસાણ વધ્યું હોય, તો જે ચોખ્ખું રહેલું છે, કોઈની પ્લેટમાંથી એઠું નહીં પણ ચોખ્ખા અનાજનો એટલે કે એ ભોજનનો પેકિંગ કરીને અહીંયા રાખવામાં આવેલ ફ્રીજ ઉપર મૂકવામાં આવશે। એ ફ્રીજમાંથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ એ ભોજન એમાંથી લઈ શકે છે। દરેક પેકેટ ઉપર અંદર શું રહેલું છે, ક્યાંય કોઈ ફરસાણ હોય, ક્યાંય અન્ય કોઈ રોટી હોય, ચાવલ હોય, સબ્જી હોય, તો એ ખોલ્યા વગર પોતે એનો ઉપયોગ કરી શકશે। જેને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂર હોય, એ નાના બાળકોને પણ જરૂર હોય તો એ લઈ શકશે। સાથોસાથ જ્યારે આવી પ્લેટમાં એટલે કે એક્સ્ટ્રા કંઈ વધ્યું ન હોય, ફરીથી કહું છું કે કોઈનું એઠું મૂકવામાં આવશે નહીં, પરંતુ કોઈ પ્લેટમાં ન હોય ત્યારે એ ટ્રસ્ટ દ્વારા ખર્ચ કરીને એમાં વિવિધ સ્વરૂપે વિવિધ પ્રકારનું ભોજન મૂકવામાં આવશે, પાણીની બોટલ પણ મૂકવામાં આવશે અને એટલા માટે જરૂરિયાત વ્યક્તિઓ એનો સદુપયોગ કરી શકશે। આપણે એ વાતની કાળજી લઈએ કે આ પેકેટને ક્યાંય ખોલીને ફરીથી ન મૂકીએ, ઉપર લખ્યું છે એટલે જરૂર હોય એ જ લઈએ, ક્યાંય કચરો ન કરીએ, સ્વચ્છતા જાળવીએ અને આ ભોજન ચોખ્ખું છે અને એનો ઉપયોગ યોગ્ય રીતે થાય એની કાળજી લઈએ। પુનઃ આજે આ સત્કાર્યને સપોર્ટ કરવા માટે, આ સત્કાર્યને વધારવા માટે ધાંગધ્રા શહેર અને ગ્રામ્યમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને બધા જ વ્યક્તિઓ જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ કાર્યને આપણે આગળ ધપાવીશું। આ કન્સેપ્ટ પહેલો કન્સેપ્ટ છે। જો આ કન્સેપ્ટમાં સફળતા મળશે તો આ કન્સેપ્ટને બીજી હોટલો સુધી પણ લઈ જઈશું, કારણ કે દરેક હોટલમાં જમવા આવનાર વ્યક્તિ ચોખ્ખી પ્લેટની અંદર કંઈક ને કંઈક વસ્તુ રાખીને મૂકીને જાય છે। એનો સદુપયોગ થાય અને યોગ્ય વ્યક્તિ સુધી અન્ન પહોંચે અને અન્નનો બગાડ ન થાય, એ મુખ્ય કન્સેપ્ટ રહેલો છે। એ કન્સેપ્ટમાં આપણે આગળ વધીશું। આપણે સૌ સાથે મળીને આ ફ્રીજ એક ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે તો નિમિત્ત છે, પરંતુ આમાં સૌનો સાથ આપણે લેવાનો છે અને એટલા માટે સૌના સાથ સાથે આગામી દિવસોમાં વધુ કન્સેપ્ટ આ વિસ્તારમાં ડેવલપ થાય, જિલ્લામાં ડેવલપ થાય, એ પ્રકારનું કાર્ય કરીશું। સૌનો ખૂબ ખૂબ આભાર।